શિયાળાની ઋતુની મોસમ બરાબર જામી રહી છે ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેના કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા તેમજ તાપણા કરવા મજબૂર બન્યા છે। સામાન્ય દિવસોમાં જે મોડી રાતભર લોકો અવરજવર કરતા હોય છે, જેમાં ઘટાડો આવ્યો છે। રાતે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઠેર ઠેર ચોક અને દુકાનો બહાર રાત્રે લોકો ઠંડીથી બચવા તાપણાઓ કરી રહ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળતી હોય છે। ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે અને વહેલી સવારે કાતિલ ઠંડી પડી રહી છે। રાત્રિના સમયે ઠંડીથી બચવા લોકો મોડે સુધી ફરવાનું ટાળી રહ્યા છે। અબડાસા તાલુકામાં ભારે ઠંડીના કારણે લોકો સાથે પશુઓ ઉપર પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે। ગાય અને ભેંસના દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે। લોકો ગરમ વસ્ત્ર, ખાણીપીણી અને તાપણાનો સહારો લઈ રહ્યા છે। વહેલી સવારે શાળાએ જતા બાળકો સંપૂર્ણપણે ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। નલિયામાં વહેલી સવારે ઠંડી અને પવનનો જોર જોવા મળ્યો હતો। ઠંડીના કારણે લોકોને રોજિંદા કાર્યોમાં ભારે હાલાકી પડી રહી છે। બજારોમાં લોકોની હાજરી ઘટી જવા પામી છે। ગરમ વસ્ત્રોની બજાર પહેલા શુષ્ક રહ્યા બાદ હવે ભીડ જોવા મળી રહી છે। ગત વર્ષની તુલનામાં આ ડિસેમ્બર માસમાં ઠંડીના જોર વિશેષ રૂપે નોંધાઈ રહ્યું છે, જેની સૌથી વધુ અસર સવારે કામસર નીકળતા ધંધાર્થીઓ અને શાળાએ જતા બાળકો ઉપર વર્તાઈ રહી છે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ઠંડીની સિઝનમાં જે પ્રમાણે આપણને બધાને ધ્યાનમાં છે કે નલિયા ગામ છે આખા રાજ્યમાં ટોપમાં આવે છે। એટલે કે હમણાં લગભગ 10 દિવસથી સિંગલ ડિજિટમાં પારો પહોંચી ગયો છે અને આજની તારીખમાં એટલે કે આજે 20 તારીખમાં આજે પારો લગભગ 2 ડિગ્રીની આસપાસ હોય એવું અનુભવ થઈ રહ્યો છે। કારણ કે આજે સવારથી લઈ અને અત્યારે સાંજ સુધી અને બપોરના ભાગમાં પણ ખૂબ જ ઠંડી પડતી હતી। એટલે મોસમનો જેને કહેવાય કે ઠંડામાં ઠંડો દિવસ આજનો દિવસ છે। આમ તો દર વખતે ડિસેમ્બર મહિનામાં પાછલા દિવસોમાં અને જાન્યુઆરી મહિનામાં આખો મહિનો ખૂબ જ ઠંડી પડતી હોય છે। એમાં પણ આખા રાજ્યમાં અને આખા જિલ્લામાં નલિયા જે છે એ ખૂબ જ જેને કહેવાય ને કે એકદમ ઠંડીનો માહોલ હોય છે। અને આ માહોલને કારણે નલિયાની બજારની અંદર પણ જે સામાન્ય ગ્રાહકી હોય છે એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં નીકળે છે લોકો। અને જે મોટી ઉંમરના લોકો છે એમને આ સિઝનમાં બહુ તકલીફ થતી હોય છે। ખાસ તો શિયાળાની સિઝનમાં જે ગરમ મસાલાવાળા અડદિયા છે કે સાલમ પાક છે કે એ પ્રકારનું ચીક્કીનું મોટા ભાગે લોકો સેવન કરતા હોય છે। અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે અમે પણ તાપડાનો સહારો લઈ અને ઠંડી ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હું નિલેશ દરજી, નલિયા। આપ જોઈ રહ્યા છો કે આજે નલિયાની અંદર સૌથી ઠંડામાં ઠંડો દિવસ છે। આમ તો સિઝનમાં ઠંડી તો ઘણી પડી, પણ આજનો જે દિવસ છે એ ખૂબ જ ઠંડો છે। લગભગ 2 ડિગ્રી જેવો અનુભવ થઈ રહ્યો છે। ભલે આવતીકાલે આપણે જાણવામાં આવશે કદાચ, પણ આજનો દિવસ એ ઠંડામાં ઠંડો દિવસ છે। આમ જોવા જઈએ તો ઠંડી તો દર વખતે પડે જ છે, પણ આ વખતે કંઈક વિશેષ વધારે ઠંડી લાગે છે। અને આમ પણ નલિયા જે છે એ ગુજરાતનું ઠંડીમાં નંબર 1 આવે છે। અને જ્યારે કાશ્મીરમાં કાંઈ પણ બરફવર્ષા જેવું કે કાંઈ પણ એવું થાય તો સીધી અક્ષાંશ કે રેખાંશ ઋતુમાં નલિયા આવતું હોય છે। તેના કારણે નલિયામાં સીધી અસર દેખાય છે તેની કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે થોડુંક। અને માણસોની અંદર જે ધંધા રોજગારનો જે સમય છે તે પણ બદલાતું નજર આવે છે। સવારે દુકાનો મોડી ખુલે છે અને રાત્રે વહેલી બંધ થઈ જાય છે। એના કારણે બહારથી આવતા લોકોને પણ થોડોક તકલીફ પડે છે અને તેમને પણ થોડુંક જલ્દી જ જવું પડે છે। અને આમ બાકી જે છોકરાઓને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પણ એનો જે સમય છે સ્કૂલનો તે પણ સરકારશ્રીએ થોડુંક મોડું કર્યું છે। એટલે એ લોકોને પણ થોડીક રાહત મળી છે। એ પણ થોડુંક મોડું ઉઠી શકે છે, નહીં તો એમને પણ તકલીફ પડે છે। તો આમ બાકી જે વડીલો છે એમને તો મોટી ઉંમરના કારણે તકલીફ થતી જ હોય છે। અને બીજું કે આપણે ઠંડીથી બચવા માટે દરેક વ્યક્તિ જે ગરમ વસ્ત્રો તો પહેરતા જ હોય છે, સાથે સાથે અમુક જ્ઞાતિઓ જે છે તે નલિયામાં જેમ કે દરજી જ્ઞાતિ છે તે અડદિયાના આયોજન કરતી હોય છે। તે અડદિયા બનાવતા હોય છે। તો જે અડદિયા છે, સાલમ પાક છે, એ બધી જે ગરમ વસ્તુ છે એ ખાવાથી આપણા શરીરમાં થોડીક એનર્જી આવે છે અને ગરમી મળે છે।
મારું નામ શિવજી ઠાકરસિંહ ભાનુશાલી. આજે નલિયામાં બહુ જ ઠંડી પડે છે. ઠંડીને લીધે દૂધાળા પક્ષીઓ દૂધ ઓછું આપે છે અને નલિયાની સવાર મોડી થાય છે અને સાંજ વહેલી થાય છે. ઠંડીના લીધે ગરીબ માણસોને બહુ તકલીફ થાય છે અને ગરીબ માણસ બહુ દુઃખી થાય છે. નાના વેપારીઓને તકલીફ થાય છે. સવાર વહેલી થાય છે એટલે લગભગ નલિયાની બજાર 10 વાગે ખુલે અને 8 વાગે બંધ થઈ જાય છે. એના લીધે બહારના લોકો આવે છે તે વહેલા ભાગી જાય છે અને ધંધા રોજગાર પણ ઓછા થાય છે. નલિયામાં બહુ જ ઠંડી છે એટલે જ નલિયા કચ્છનું કાશ્મીર કહેવાય છે.